ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બધા મજામાં? ઓકે, તો આજનો જે આપણો ટોપિક છે તે અત્યંત ખૂબ જ ઉપયોગી છે. બરાબર? આપણે આજે વિકલન એટલે કે ડિફરન્શિયલ સમજવાના છે. બરાબર? ઓકે, હવે મેથ્સમાં તમને વિકલન તો આવવાનું છે, આખું ચેપ્ટર. બરાબર? પણ બાયોલોજી વાળા માટે આ વસ્તુ હવે અહીંયા ખાસ સમજવાની રહેશે. ઓકે, જેવી રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધું ભણી ગયેલા ને? હા, ઓકે. તો એનો તમે જેવી રીતે ઉપયોગ કરીને આગળ વધો, હા ને, તો એવી જ રીતે વિકલન, હા ને, તે તમને આવડવું જ જોઈએ. વિકલન એટલે ઇંગ્લિશમાં આપણે કહેશું ડિફરન્શિએશન, ડિફરન્શિયલ. બરાબર? તો આ ડિફરન્શિયલ, ડી ફોર ડિફરન્શિયલ તમને આવડવું જ જોઈએ. બરાબર? તો એની પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસ ઉપરથી આપણે એમસીક્યુ, બરાબર, એ આજે આપણે સોલ્વ કરવાના છે. હા ને, તો આજનો વિડિયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે એમ કહી શકાય. ઓકે, સમજ પડે છે ને હું શું કહેવા માંગુ છું? એટલે શાંતિથી વિડિયો જો, હા ને, અને આપણે એના ઉપરથી આપણે એમસીક્યુ કરશું, અને એક ઉદાહરણ નંબર 2 આપણો વચ્ચે બાકી છે, એને પણ આપણે સોલ્વ કરીશું. બરાબર? રેડી? ઓકે, ચાલો, એકદમ ઈઝી છે. મેથ્સમાં પણ વિકલન આવવાનું છે, પણ એ ધોરણ 12 માં આવશે. બરાબર? પણ આપણે તો 11 નું પણ પૂરું પહેલા કરવાનું છે, પછી 12 માં આવવાનું છે. બરાબર? એટલે પહેલા આપણે ધોરણ 11 માંથી આપણે વિકલન, બરાબર, તે આપણે સમજવાનું સ્ટાર્ટ કરીશું. ઓકે, ચાલો, તો શાંતિથી ધ્યાનથી જોજો. હા ને, તો આપણે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ તો ભણ્યા. બરાબર? સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે આપણે કીધેલું હતું સિમ્બોલમાં ડેલ્ટા x, અને સમયગાળો એટલે ડેલ્ટા t. એટલે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય, અને પ્રવેગ એટલે વેગમાં ફેરફારના છેદમાં સમય. આ વસ્તુ તો આપણે ભણી જ ગયેલા છે. સ્થાનાંતર ભાગ્યા સમય કરો તો વેગ મળે, અને વેગ ભાગ્યા સમય કરો તો પ્રવેગ મળે. સિક્વન્સ ખબર પડી? સ્થાન ભાગ્યા સમય કરો તો વેગ મળે, અને વેગ ભાગ્યા સમય કરો તો પ્રવેગ મળે. બરાબર? આ સરેરાશ કહેવાય, જેમાં આપણને સમયગાળો એટલે સ્થાનાંતર, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, સરેરાશ પ્રવેગમાં વેગમાં ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ v2 માઈનસ v1, એવું આવે ને? ઓકે, હવે આ વસ્તુ તો કેવી છે કે ભાઈ આપણે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ ક્યારે શોધીએ? જ્યારે આપણને સમયગાળો આપેલો હોય કે 0 થી 2 સેકન્ડમાં, 2 સેકન્ડ થી 4 સેકન્ડમાં, બરાબર, 0 થી 5 સેકન્ડમાં, તો એ સમયગાળો કહેવાય. બરાબર? તો આપણે જો ચોક્કસ સમય એટલે એમ કહી કે ભાઈ 2 સેકન્ડે વેગ શોધો, 4 સેકન્ડે જ વેગ શોધો, 5 સેકન્ડે જ વેગ શોધો. બરાબર? આવું જ્યારે કહેવામાં આવે ને, હા ને, તો ત્યારે આપણે વિકલનથી જ આ બધી વસ્તુને સોલ્વ કરી શકીએ. બરાબર? તો વિકલનથી જ્યારે આપણે આ વસ્તુઓને સોલ્વ કરીશું, બરાબર, તો જો આ સરેરાશ વેગમાં સમયગાળો આવે આટલાથી આટલા સમય માટે, પણ ચોક્કસ સમય માટે જ્યારે આપણે વેગ કે પ્રવેગ શોધવાનું હોય, હા ને, તો એના માટે આપણે ડિફરન્શિયલ લેશું. તો આ જે ડેલ્ટા ડેલ્ટા હતું ને, હા ને, તો આ ડી ફોર ડેલ્ટા, ડેલ્ટાની જગ્યાએ આપણે શું લેશું? ડિફરન્શિયલ એટલે વિકલન. વિકલનનું ઇંગ્લિશ છે ડિફરન્શિયલ.
એટલે આ ડેલ્ટા ડેલ્ટા ની જગ્યાએ જો d લઈ લીધેલું છે, હા ને, એટલે dx dt, હા ને. આ તો આ જે બન્યું તે ચોક્કસ સમયનો વેગ આનાથી મળશે તમને. તો આ ચોક્કસ સમયનો વેગ એટલે તત્કાલીન વેગ, જેમાં સમયગાળો નહીં હોય, ચોક્કસ સમયે તમે વેગ શોધવાનો આવે, બરાબર. એટલે જો સરેરાશ વેગ એટલે ડેલ્ટા x ડેલ્ટા t ને, તો તત્કાલીન એટલે કોઈ ચોક્કસ સમયનો વેગ એટલે ડેલ્ટા શું બની જાય? ડિફરન્શિએશન એટલે dx dt. હા, તો આને જો ગુજરાતીમાં બોલવાનું હોય ને, હા ને, તો કોનું ડિફરન્શિએશન લીધું? તો ડિફરન્શિએશન ઓફ x એટલે સ્થાન x નું વિકલન, પણ કોની સાપેક્ષે? તો સફિક્સમાં કોણ છે કે છેદમાં કોણ છે કે t, એટલે સમય t ની સાપેક્ષે વિકલન, હા ને. તો આને ગુજરાતીમાં એમ આપણે બોલીએ તો વેગ એટલે d dt of x એમ બોલાય. d dt of x એટલે સ્થાન x નું સમય t ની સાપેક્ષે શું કીધેલું છે? ડિફરન્શિયલ એટલે વિકલન. બોલો, સમજ પડી? હા ને. તમને ખબર પડે વેગ એટલે સ્થાન ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય એટલે x t, હા ને. અને વેગ ભાગ્યા સમય એટલે આપણે પ્રવેગ આવે. આટલું તો તમને આવડે જ છે. હવે સરેરાશમાં ડેલ્ટા ડેલ્ટા આવે, પણ કોઈ ચોક્કસ સમય માટે જ્યારે આપણે કરવાનું હોય તો આ ડેલ્ટા ની જગ્યાએ ડિફરન્શિએશન લેવાનું, હા ને. એટલે વેગ એટલે ડેલ્ટા x ડેલ્ટા t, પણ કોઈ ચોક્કસ સમયનો હોય તો dx dt એટલે d dt of x, સ્થાન x નું વિકલન કોની સાપેક્ષે? સમય t ની સાપેક્ષે. ખ્યાલ આવે છે? આપણે એકદમ ધીમેથી જતા છે, બરાબર. ચાલો, તેવી જ રીતે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો સમય દર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, બરાબર. ઓકે, પણ આપણે કોઈ ચોક્કસ સમયે પ્રવેગ જ્યારે શોધવાનો હોય, ચોક્કસ સમય એટલે કે 2 સેકન્ડે 3 સેકન્ડે, તો પછી આ ડેલ્ટા ની જગ્યાએ આપણે ડિફરન્શિએશન લેશું. એટલે તત્કાલીન પ્રવેગ એ બરાબર dv dt, હા ને. તો આને આપણે ગુજરાતીમાં બોલવાનું હોય તો d dt of v એટલે વેગનું સમય t ની સાપેક્ષે વિકલન. બોલો, સમજ પડી? એટલે આને આપણે પ્રોપર સમજવાનું હોય તો તમને વેગ અને પ્રવેગની વ્યાખ્યા આવડે તો આ વસ્તુ તમને આવડે જ ને. ડેલ્ટા ડેલ્ટાની જગ્યાએ ડિફરન્શિએશન લીધું, હા ને. એટલે સ્થાનનું વિકલન કરે સમયની સાપેક્ષે, સમય t ની સાપેક્ષે સ્થાનનું વિકલન કરો તો વેગ મળે, અને વેગનું સમય t ની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. તમને ગુજરાતી નહીં ખબર પડી, બરાબર. સ્થાનનું વિકલન કરો તો વેગ અને વેગનું વિકલન કરો તો પ્રવેગ, સિક્વન્સ છે, હા ને. સ્થાનનું વિકલન કરો તો વેગ અને વેગનું વિકલન કરો તો પ્રવેગ. ખ્યાલ આવે છે તમને? હા ને. અને હવે વિકલન કેવી રીતે કરવાનું, હા ને, તો તે તમે બરાબર સમજો, હા ને. તો જો આ વિકલન એટલે ડિફરન્શિયલ, એનું આ એક પદ છે, મેઈન સૂત્ર છે, બરાબર. તો આ સૂત્ર ઉપરથી જ તમને વિકલન આવશે, હા ને. તો શું છે સૂત્ર? d dt of t raised to n, d dt of t raised to n એટલે t raised to n જે પદ છે, આ પદનું સમય t ની સાપેક્ષે આપણે ડિફરન્શિયલ લેવાનું છે, વિકલન કરવાનું છે, બરાબર. ખ્યાલ આવે છે તમને? હા ને. અગેન d dt of t raised to n છે, એટલે આપણી પાસે પદ કયું છે? t raised to n છે. તો આ t raised to જે n જે છે એનું આપણે સમય t ની સાપેક્ષે વિકલન લેવાનું છે, બરાબર. તો વિકલન એટલે તો સમજો, આનું જે આન્સર લખેલો છે ને, આ જ આન્સર પ્રમાણે આપણા MCQ અને પ્રેક્ટિસ થવાની છે,
બરાબર. તો જે બી પદનું આપણે વિકલન કરીએ, હા ને, તો એ અહીંયા પદ કયું છે? t⁻n છે, હે ને. તો જે પણ પદની જે ઘાત હોય, હા, એકદમ સિમ્પલ, એકદમ ઈઝી છે, બધાને જ આવડે એવું છે, હા ને. જે પણ ઘાત હોય ને તે તમારે આગળ ગુણવાની, હા ને પછી એ પદની એક ઘાત ઓછી કરવાની. એટલે કે હું જે બોલ્યો તે અહીંયા છે, એટલે કે t⁻ કેટલી ઘાત છે? n. તો અહીંયા જે ઘાત છે તે આગળ ગુણવાની અને એક ઘાત શું કરવાનું? ઓછું. એટલે શું થશે? આ પદનું વિકલન t⁻n નું t સાપેક્ષે વિકલન શું થશે? તો n આગળ આવશે અને t ની એક ઘાત ઓછી થશે, એટલે t⁻n - 1. બોલો, સમજ પડી તમને? હા, t⁻n હોય તો એનું વિકલન જેટલી પણ ઘાત હોય તે આગળ લાવવાનું. કેટલી ઘાત છે? n. તો n આગળ આવશે ને t⁻ પછી એક ઘાત ઓછી કરવાની, એટલે t⁻n - 1. બોલો, સમજ પડી? હા ને. જો પ્રેક્ટિસ કરીએ તો સમજ પડે, હા ને. આ તો એક સૂત્ર છે વિકલનનું, હા ને. તો આપણે પ્રેક્ટિસ કરીએ તો આવડશે. તો જો અહીંયા પ્રેક્ટિસ માટે આપણે અહીંયા બહુ બધા ઉદાહરણ લીધેલા છે, બરાબર. તો જો સિંગલ પદ વાળા છે અહીંયા. ચાલો, તો જો અહીંયા ddt ઓફ t⁻3 ઘાત છે, t નો ઘન. તો આનું વિકલન શું આવશે? હા ને. તો બોલો, વિકલન શું આવે? જેટલી પણ ઘાત હોય તે આગળ ગુણાય. અહીંયા t ની કેટલી ઘાત છે? 3. અહીંયા કોનું વિકલન કોણ છે? કયા પદનું? t⁻3 ઘાતનું, હા ને. તો આનું વિકલન શું આવશે? તો જેટલી પણ ઘાત હોય તે આગળ આવે, એટલે ઘાત કેટલી છે? 3. તો 3 અને t⁻n - 1. હવે અહીંયા ઘાત જેટલી પણ હોય એમાંથી એક ઓછી કરી દેવાની, હા ને. તો બોલો 3 - 1. બોલો 3 - 1 એટલે અહીંયા જવાબ કેટલા આવશે? 3t². બોલો, સમજ પડી? હા ને. આ તો લાંબી મેથડ છે, આપણે તો ડાયરેક્ટ શોર્ટમાં કરી શકીએ ને. હા, ચાલો જો અહીંયા આ છે, બરાબર. ચાલો, અહીંયા t ની કેટલી ઘાત છે? 2. તો 2 આગળ આવશે, જેટલી પણ ઘાત હોય તે આગળ 2. અને t ની કેટલી ઘાત હતી? 2. તો 2 માંથી એક ઓછી કરવાની, એટલે 2 - 1. બોલો, એટલે કેટલું થશે? 2. અને t⁻2 2 - 1 t⁻1 એટલે t કહેવાય ને, એટલે 2t. બોલો, સમજ પડી આઈડિયા આ વસ્તુ? હા ને. ચાલો, હવે અહીંયા જોઈએ. અહીંયા કોનું વિકલન કરવાનું છે? t ની કેટલી ઘાતનું? 5. ચાલો, તો 5 આગળ આવશે, હા ને. અને એક ઘાત ઓછી કરવાની, એટલે t⁻2 5 હતી તો 5 માંથી એક ઓછા થશે, તો કેટલા થશે? 4 થશે. ક્લિયર? ઓકે, જસ્ટ અ સેક. હા, ચાલો. તેવી જ રીતે હવે આ પદનું છે કે આ પદમાં થોડુંક નવું છે, હા ને. નવું છે ને, એટલે આમાં શું છે? જો આ t ના પદ વાળું તો છે જ, પણ આ 5 નંબર છે કે, હા ને. ચાલો, એટલે પહેલા 5 ને એમ જ રાખી દેવાનું. ચાલો, 5 એમ જ રાખો. ઓકે, ચાલો. હવે વિકલન કરો t ની 4 ઘાત. કેટલી ઘાત છે? 4. તો પહેલા ઘાત લખી દેવાની 4. ઓકે, ચાલો. હવે t ની જેટલી પણ ઘાત હોય તેમાંથી એક ઓછી કરી દો. 4 - 1 3. એટલે t ની કેટલી ઘાત? 3. બોલો, સમજ પડે છે તમને? હા ને. તો બોલો, આ કેટલા થશે? 5 × 20. 20 t ની કેટલી ઘાત? 3. બોલો, ક્લિયર? સમજ પડી? આવડશે ને? ઓકે, ચાલો. હવે અહીંયા t ની કેટલી ઘાત છે? અહીંયા 1. જો, એટલે આપણે એક સિમ્પલ વસ્તુને સમજજો. આ અહીંયા કોનું વિકલન છે? t નું. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. તો t નું t ની સાપેક્ષે વિકલન કેટલું આવે? 1. કેટલું આવે? 1. એનું રીઝન છે, બરાબર. આ t નું t સાપેક્ષે વિકલન એટલે આ આવું થાય. આને જો પરફેક્ટ કરવાનું હોય આપણા સૂત્ર પ્રમાણે, તો જો અહીંયા t ની કેટલી ઘાત કહેવાય? 1. તો 1 આગળ આવશે અને t⁻2 કેટલી ઘાત હતી? 1. તો 1 માંથી 1 બાદ કરો તો 1 - 1 કેટલા થાય? 0. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1.
તો પછી 1 ગુણ્યા 1 1 આવે કે નહીં? સમજ પડી આવી આ વસ્તુ? હા ને, પાને એકદમ સિમ્પલ સમજવાનું હોય. હા ને, તો આ t છે કે નહીં? હા, તો આ શું બનશે? dt by dt. બોલો કેટલું ઈઝી છે dt by dt. હા ને, તો આ dt dt કેન્સલ થઈ જાય, તો બોલો કેટલો જવાબ આવે? 1. બોલો સમજ પડી આ? હા ને, અને જોઈ લો આમાં તો શું છે, ખાલી આ નંબર છે. હા ને, ખાલી આ અચળ સંખ્યા જ છે. હા ને આમાં કોઈ t નું પદ છે, સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે, પણ અંદર સમય એટલે t નું કોઈ પદ છે નથી. એટલે ખાલી અચળ સંખ્યા હોય તો અચળ સંખ્યાનું વિકલન તો કેટલું આવે? 0. આ વાક્ય અહીંયા લખીએ કે માત્ર અચળ નું વિકલન હંમેશા કેટલું હોય છે? 0 હોય છે. તમને સમજ પડી આ? કોઈને એમ થતું હોય સર અહીંયા પણ અચળ હતો તો ખરી આવ્યા. હા ને, પણ આમાં જો t નું પદ હતું કે નહીં, એટલે 5 એમ જ રાખ્યો અને t ની 4 ઘાતનું વિકલન કર્યું. અહીંયા કોઈ અંદર t નું પદ હતું નહીં હતું, તો માત્ર 4 છે તો અચળ કહેવાય ને. એનું t સાપેક્ષે વિકલન કરવા માટે અંદર t નું પદ હોવું જોઈએ કે નહીં? પણ છે જ નહીં તો પછી વિકલન જ નહીં થાય. એટલે જવાબ કેટલો આવે? 0. એટલે t વગરનું પદ, હા ને, એમાં વિકલન આપણે કેટલું લઈએ? 0. બોલો આ ઉદાહરણો ખબર પડ્યા પ્રેક્ટિસ માટે? હા ને, ચાલો આ વસ્તુને આપણે એપ્લાય કરવાનું છે. બરાબર, આ વસ્તુ શું કહેતું છે તમને? સ્થાન આપેલું હોય x હોય કે y હોય, એ સ્થાનનું t સાપેક્ષે વિકલન કરીએ તો વેગ મળે, અને વેગનું t સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. બોલો સમજ પડી? હા ને, ચાલો તો આ વસ્તુને આપણે એપ્લિકેશનમાં MCQ આપણે કરવાના. MCQ પૂછાય જ છે આપણા વિકલનના. બરાબર, MCQ VHQ તમને જે સ્ટાર્ટિંગ નો જે પોર્શન હોય, બરાબર, તો એમાં તમને આ MCQ VHQ માં આ વસ્તુ પૂછાય જ. બરાબર, તો આ જ પૂછાય એવું નહીં, આ ટાઈપ નું પૂછાય. તમને સવાલ સમજ પડવી જોઈએ અને વિકલન આવડેલું હોવું જોઈએ. ઓકે, ચાલો તો તમને MCQ ની ટાઈપ સમજો હવે કે આપણી પાસે મેં 3 MCQ મૂકેલા છે પ્રેક્ટિસ માટે. કે જો તમને સ્થાનનું સૂત્ર આપેલું છે x બરાબર, સ્થાન x પણ કહેવાય y પણ કહેવાય, એનાથી કઈ ફરક નથી પડતો. સ્થાનનું સૂત્ર આપેલું છે. હા, તો તમને શું શોધવાનું કીધું? 3 સેકન્ડ આગળ વેગ અને પ્રવેગ શોધવાનું. એટલે વેગ પણ શોધવાનું છે અને પ્રવેગ પણ શોધવાનું છે. બોલો કેવી રીતે થશે? તો આ જે સ્થાનનું સૂત્ર છે એનું વિકલન કરો એટલે વેગ મળશે. હા, અને એ જે વેગનું સૂત્ર આવશે એમાં આ t ની આટલી વેલ્યુ મૂકી દેશો એટલે એ વેગનું મૂલ્ય આવી ગયું. ખ્યાલ આવે છે ને તમને? બહુ ઈઝી છે ને? હા, આ સ્થાનનું આપણે વિકલન કરીએ તો વેગ મળે કે નહીં? ને એ વેગનું વિકલન કરીએ તો પ્રવેગ મળે કે નહીં? હા, બસ એમાં t ની વેલ્યુ લઈ લેવાની 3 એટલે તમારા વેગ અને પ્રવેગ થઈ જશે. ઓકે, ચાલો આપણે આ વસ્તુને કરીએ. ચાલો પહેલા વેગ શોધીએ. તો વેગ v બરાબર સ્થાન x નું t સાપેક્ષે વિકલન એટલે d dt of x. ચાલો d dt of x એટલે d dt of x નું જે સૂત્ર છે તે 3t નો વર્ગ ઓછા 2t વત્તા 4 છે એવું આ સૂત્ર. બરાબર, ચાલો હવે આ વિકલન તમને આવડે? આપણે અહીંયા સમજેલા છે ને? પણ આ સિંગલ પદ વાળા હતા, અહીંયા 3 પદો વાળું છે, પણ એનાથી કઈ ફરક નહીં પડે. અહીંયા છૂટું સમય જાય, અહીંયા સાથે છે. બરાબર, ચાલો એટલે આપણે અહીંયા 3 પદોનું વિકલન કરવાનું છે. ચાલો અહીંયા પદ પહેલું કયું છે? 3t નો વર્ગ. એટલે 3 તો એમ જ
અને t ના વર્ગનું વિકલન જેટલી પણ ઘાત હોય તે આગળ આવે. ચાલો કેટલી ઘાત છે 2 તો 2 આગળ આવી હા ને અને એક ઘાત ઓછી થાય એટલે 2t ની એક ઘાત. બોલો પહેલા પદનું વિકલન સમજ પડી. 3 એમ જ રાખ્યું t નો વર્ગ છે એટલે 2 આગળ આવ્યું એક ઘાત ઓછી થઈ બરાબર. ચાલો પછી બીજું પદ શું છે -2t એટલે પહેલા ઓછા ઓકે 2 તો આપણે એમ જ રાખવાનું ઓકે. અને હવે કયું પદ છે માત્ર t છે કે તો બોલો t નું t સાપેક્ષે વિકલન એટલે dt/dt. બોલો dt/dt એટલે 1 આ ટાઈપનું થયું હા ને. એટલે આનું વિકલન કેટલું થશે 1 અને વત્તા 4 પણ 4 એ માત્ર અચળ સંખ્યા છે સાથે કોઈ t નથી હા ને તો માત્ર અચળ સંખ્યાનું વિકલન કેટલું આવે 0. બોલો સમજ પડી ઓકે. ચાલો તો અહીંયા કેટલા થશે 6t હા ને તો 6t ઓછા 2. બોલો આ કોનું સૂત્ર આવ્યું વેગનું સૂત્ર આવ્યું આપણું. સ્થાનનું સૂત્ર હતું ઉપરથી વેગનું સૂત્ર લાવીને હા ને. હવે આપણે જો વેગ કેટલા સેકન્ડ આગળ શોધવાનો છે t બરાબર 3 સેકન્ડ માટે એટલે t બરાબર 3 સેકન્ડ લેતા t બરાબર કેટલું લેવાનું 3 સેકન્ડ. ચાલો તો વેગનું મૂલ્ય કેટલું આવશે તો v બરાબર વેગ v બરાબર 6 ગુણ્યા 3 ઓછા 2 t ની જગ્યાએ 3 સેકન્ડ લીધું એટલે 3 સેકન્ડ આગળ શોધવાનું હતું એટલે 46 18 ઓછા 2 કેટલા 16 એટલે વેગ કેટલો આવ્યો 16. બોલો સમજ પડી રહ્યું. આ વેગની વેલ્યુ આપણી કેટલી આવી 16 સમજ પડી મીટર પર સેકન્ડ કહેવાય ઓકે. ચાલો બીજું શું શોધવાનું છે આપણે વેગ તો શોધાઈ ગયો પ્રવેગ બી શોધવાનો કે નહીં. હા તો પ્રવેગ એટલે શું પ્રવેગ એ બરાબર વેગનું વિકલન એટલે dv/dt હા અને ddt ઓફ આપણે વેગનું મૂલ્ય નહીં લેવાનું આપણે વેગનું જે સૂત્ર છે તે લેવાનું. અહીંયા સ્થાનના સૂત્રનું વિકલન કર્યું તો વેગ આવ્યું આ વેગનું સૂત્ર આવ્યું પછી તો t બરાબર 3 કીધું એટલે આમાં લીધું ખ્યાલ આવે છે તમને. હા તેવી જ રીતે આપણે પ્રવેગ એટલે આ વેગના સૂત્રનું વિકલન કરવાનું હા ને. ચાલો વેગના સૂત્રનું વિકલન કરો. ચાલો વેગનું સૂત્ર કેટલું છે 6t ઓછા 2 હા ને એટલે a બરાબર ચાલો વિકલન હવે અહીંયા બે પદ છે બરાબર. ચાલો બે પદ છે એટલે અહીંયા પહેલા 6t નું વિકલન 6 એમ જ અને માત્ર t હોય તો t નું વિકલન t નું t સાપેક્ષે વિકલન 1 એટલે a બરાબર 6 અને t નું t સાપેક્ષે વિકલન એટલે 1 ઓછા અને 2 છે ખાલી એમાં કોઈ t નું વિધેય છે t નું પદ જ નહીં મળે એટલે એનું વિકલન કેટલું 0 એટલે બોલો માટે a બરાબર તમારો જવાબ કેટલો આવ્યો 6. બોલો સમજ પડી આવ્યું. હા ને અહીંયા ધારો કે 6t આવતે તો પછી t ની વેલ્યુ 3 સેકન્ડ હતી પણ અહીંયા t નું પદ આવ્યું જ નહીં એટલે ડાયરેક્ટ તમને પ્રવેગનો જવાબ મળી ગયો કેટલો 6. બોલો કોન્સેપ્ટ ખબર પડે છે બેઝિક વસ્તુ તમને ખ્યાલ આવે છે ને. હા વિકલન ખાસ આવડવું જ જોઈએ બરાબર ઓકે. ચાલો હવે બીજો MCQ કોઈ પદાર્થનું સ્થાન તમને આપેલું છે y બરાબર x બરાબર y બરાબર બધું સરખું છે 2/3 t નો વર્ગ ઓછા 16t વત્તા 2 તો હું શું શોધવાનું કીધું પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય શોધવાનો છે હે ને. પણ ક્યારે પદાર્થ સ્થિર થાય ત્યારે. અચ્છા પદાર્થનું સ્થિર થાય એટલે સ્ટેબલ થઈ જાય એટલે પછી ખસે ને સ્થિર થાય એટલે વેગ કેટલો થાય 0. બોલો સમજ પડી તમને
ઓકે, તો પહેલા આ જે સ્થાનનું સૂત્ર છે એનું વિકલન કરીને વેગ તો લાવી જ મૂકવાનો, હા ને? ચાલો, એટલે વેગ તો પહેલા લાવી મૂકે પછી સવાલ વિચારી. એટલે વેગ v બરાબર અહીંયા સ્થાન y છે એટલે dy/dt, dx/dt એટલે અહીંયા સ્થાન y છે તો dy/dt, એટલે અહીંયા વિકલન ddt ઓફ y નું સૂત્ર કેટલું છે? 2/3t નો વર્ગ ઓછા 16t વત્તા 2. આ પદ છે તમારી પાસે. ઓકે, ચાલો હવે આપણે વિકલન કરીએ. કઈ ભારી નથી, શાંતિથી જો. ચાલો હવે અહીંયા વિકલન અહીંયા પાછા 3 પદ છે, બરાબર? ચાલો પહેલા 2/3 એમ જ પહેલું પદ 2/3 t ના વર્ગનું કરવાનું, એટલે પહેલા 2/3 તો આપણે એમ જ રાખ્યું, હા ને? અને અહીંયા કેટલા છે? t નો વર્ગ. ચાલ t નો કેટલી ઘાત છે? અહીંયા 2, તો 2 આગળ આવશે એટલે 2 અને 1 ઘાત ઓછી થશે એટલે 2 ઓછા 1 1 એટલે 1 જ ઘાત આવશે t ની, એટલે માઈનસ અહીંયા 2t થવાનું, હા ને? પછી શું છે? ઓછા ઓછા, પછી અચળ t પણ છે એટલે અચળ પહેલા એમ જ લખી દેવાનો 16 ને પછી t નું t સાપેક્ષે વિકલન, t નું t સાપેક્ષે વિકલન dt/dt 1, હા ને? અને વત્તા ખાલી અચળ સંખ્યા છે, અચળ સંખ્યાનું વિકલન 0 એટલે વત્તા અહીંયા શું આવશે? 0. બરાબર? ચાલો એટલે જોઈ લો અહીંયા વેગ કેટલો આવ્યો? વેગ v બરાબર વેગનું સૂત્ર કેટલું આવ્યું? 2 દુ 4t ભાગ્યા 3, બરાબર? ઓછા કેટલા? 16. ઓછા કેટલા? 16. હા, ચાલો હવે બરાબર જોજો. સવાલ આપણે સમય શોધવાનો છે, હા ને? પણ શેના માટે? પદાર્થનો વેગ કેટલો થવા માટે? પદાર્થ શું થવા માટે? સ્થિર. પદાર્થ સ્થિર થાય એટલે વેગ કેટલો? 0. એટલે અહીંયા વેગ કેટલો રહેવાનો છે? અહીંયા પદાર્થ શું થવાનો છે? અહીંયા પદાર્થ શું થયેલો છે? સ્થિર થવા માટે. સમય શોધવાનો છે એટલે t. આ t શોધવાનું, પણ આ વેગ કેટલો લેવાનો? સ્થિર એટલે 0. ચાલો એટલે આ વેગ અહીંયા કેટલો લેવાનો? 0. 0 બરાબર 40/3 માઈનસ 16, બરાબર? ચાલો હવે આ કે 3 આખાના છેદમાં નથી, ખ્યાલ આવે છે ને તમને? ઓકે, એટલે પહેલા -16 આ બાજુ આવે તો +16 એટલે અહીંયા શું થશે આપણું? 4t/3 બરાબર 40/3 બરાબર -16 આ બાજુ આવે તો +16 એટલે 0 + 16 16 એટલે t બરાબર કેટલું થશે? અહીંયા હવે આ 3 ગુણાશે એટલે 16 48 ભાગ્યા 4 12 ચોક 48 કે એટલે t બરાબર કેટલા સેકન્ડ આવશે? 12 સેકન્ડ. બોલો સમજ પડી આ વસ્તુ? હા ને? ચાલો અને તેના જેવો જ MCQ છે. કોઈ પદાર્થ માટે સ્થાન પાછું y માં આપેલું છે. ઓકે, a + bt + ct² - dt ની 4 ઘાત. ત્યાં abcd જે છે ને અચળાંકો છે. આપણે જે અહીંયા નંબર હતા એ તો અહીંયા અચળાંકો છે, બરાબર? તો શું શોધવાનું કીધેલું છે? પ્રારંભિક વેગ અને પ્રવેગ, બરાબર? એટલે વેગ પણ શોધવાનું છે અને પ્રવેગ પણ શોધવાનું છે. ચાલો આ સ્થાનનું પહેલા વિકલન કરીએ એટલે વેગ આવશે, બરાબર? ચાલો એટલે પહેલા વેગ v બરાબર સ્થાનનું વિકલન એટલે dy/dt, હા ને? એટલે dy/dt એટલે અહીંયા ddt ddt ઓફ જે y નું સૂત્ર છે તે કયું? a + bt + ct² - d t ની કેટલી ઘાત છે? 4, બરાબર? ચાલો હવે વિકલન કરીએ. બોલો પહેલા આ abcd અચળાંક છે એમ જ લખવાના છે આપણે. બોલો પહેલું તો માત્ર શું છે? a. બોલો t સાપેક્ષે વિકલન કરવાનું છે, ખાલી અચળ સંખ્યા જ છે, સાથે કોઈ t નું વિધેય છે ગુણાંકમાં નથી, એટલે ખાલી અચળ સંખ્યાનું વિકલન કેટલું?
0 વત્તા હવે અચળાંક b એમ જ અને t નું t સાપેક્ષે વિકલન dt/dt 1 બરાબર ચાલો વત્તા c એમ જ t ની કેટલી ઘાત છે 2 તો 2 આગળ આવશે એટલે 2t હા ને ખબર પડી ઓકે ઓછા d અને t ની કેટલી ઘાત છે 4 તો 4 આગળ અને t ની 1 ઘાત ઓછી થઈ જશે એટલે t ની 3 ઘાત ક્લિયર એક મિનિટ હા સમજ પડી આવ્યું ઓકે ચાલો એટલે v બરાબર ચાલો પ્રોપર બોલજો સૂત્ર શું આવ્યું b વત્તા 2ct હા ને ઓછા 4d ની t ની કેટલી ઘાત 3 બોલો આ વેગનું શું આવ્યું સૂત્ર આવ્યું પણ આપણે વેગ કયો શોધવાનો છે પ્રારંભિક એટલે એકદમ શરૂઆતનો ને એકદમ જ્યારે શરૂઆત થાય ત્યારે સમય કેટલો લેવાય t બરાબર શરૂઆતનો સમય એટલે 0 હે એટલે અહીંયા વેગ નથી શોધવાનો પ્રારંભિક વેગ એટલે પ્રારંભિક વેગ માટે હા ને t બરાબર શું લેતા 0 લેતા બોલો આ સૂત્રમાં જો t બરાબર 0 લેવો હા ને તો v બરાબર શું આવવાનું b પછી અહીંયા 2c સાથે 0 ગુણાશે એટલે 0 4d t ની 3 ઘાત t ની જગ્યાએ 0 લેવો તો એ પદ બી 0 એટલે વેગ v બરાબર તમારો જવાબ કેટલો આવશે b ક્લિયર ખ્યાલ આવ્યો હા ને ચાલો તેવી જ રીતે બીજું પ્રવેગ પણ શોધવાનો જ છે ને ચાલો એટલે પાછો હવે પ્રવેગ શોધીએ બોલો પ્રવેગ એટલે વેગનું વિકલન પ્રવેગ a બરાબર વેગનું વિકલન એટલે dv/dt હા એટલે પ્રવેગ a બરાબર વેગ એટલે આની વેગનું સૂત્ર સમયના વિધેયના સ્વરૂપમાં એટલે d dt ઓફ જે વેગનું સૂત્ર છે તે આવ્યું એટલે b વત્તા 2ct માઈનસ 4d અને t ની કેટલી ઘાત 3 બરાબર એટલે પ્રવેગ a બરાબર ચાલો હવે વિકલન પાછું ઉપરના જેવું પાછું b તો અચળ છે સાથે કોઈ t ગુણાયેલો છે નથી ગુણાયેલો એટલે માત્ર અચળ સંખ્યાનું વિકલન કેટલું 0 બરાબર ચાલો વત્તા હા 2c તો અચળ અને માત્ર t છે તો t નું t સાપેક્ષે વિકલન 1 એટલે 1 ઓછા 4d અને t ની કેટલી ઘાત છે 3 ચાલો તો 3 ઘાત છે એટલે 3 આગળ આવશે અને t ની 1 ઘાત ઓછી એટલે 3t નો વર્ગ એટલે માટે પ્રવેગ a બરાબર બોલજો સૂત્ર શું બન્યું 2c માઈનસ 4 12d t નો વર્ગ બોલો આ પ્રવેગ નું આવ્યું સૂત્ર આવ્યું આપણી પાસે પણ આપણે તો કયો પ્રવેગ શોધવાનો છે પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ એટલે પાછું પ્રારંભિક પ્રવેગ માટે આપણે t બરાબર કેટલા લેતા 0 લેતા તો બોલો પ્રારંભિક પ્રવેગ a બરાબર કેટલો આવશે હા અહીંયા ખાલી 2c ઓકે અને પ્રવેગ અહીંયા t બરાબર 0 લે એટલે આ પદ તો નીકળી જશે ને એટલે પ્રવેગ a બરાબર કેટલો આવશે 2c બોલો સમજ પડી હા ને આખો વિડિયો લેક્ચર લેન્ધી છે બરાબર પણ જે વિકલનનો કોન્સેપ્ટ છે તે તમને આવડવા જ જોઈએ હા ને બાકી ઉદાહરણ કે સ્વાધ્યાય કેવા કોઈ કરાવ્યા જ નથી આમાં હા ને એમસીક્યુ વીએસક્યુ આવડવું જોઈએ અને વિકલન વસ્તુ તમને આવડવા જોઈએ થશે હા ને જો વિકલન એકદમ બરાબર સમજો આ 3 એમસીક્યુ પણ એકદમ બરાબર સમજો પણ જ્યારે નોટમાં કરો તો ઉપરથી આ એમસીક્યુ ના આન્સર ડાયરેક્ટ ના ઉતારતા પ્લીઝ હા ને જાતે જવાબ લાવવાની ટ્રાય કરવાની બધાય ખ્યાલ આવ્યો સમજ પડી હા ને ઓકે થેન્ક યુ